અમદાવાદ ઓઢવ સિંગરવા આગળના 4 રસ્તા પર ટ્રાફિકનો કચડો. પોલીસ, ટીઆરબી, હોમગાર્ડ ગાયબ. 108 એમ્બ્યુલન્સ અટવાય તો જવાબદાર કોણ? અમદાવાદના ઓઢવ સિંગરવા આગળના 4 રસ્તા પર દરરોજ ટ્રાફિક જામી રહેવાનો ગંભીર મુદ્દો ફરી એકવાર ઉછળ્યો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ટ્રાફિક પોલીસ, ટીઆરબી અને હોમગાર્ડના જવાનો આ સંવેદનશીલ પોઈન્ટ પર હાજર જ નથી. લોકોના જણાવ્યા મુજબ વાહનોની કતારો અનેક કિલોમીટર સુધી ફેલાઈ જાય છે. કોઈ નિયંત્રણ ન હોવાથી રસ્તો સંપૂર્ણ ઠપ બનતો જ રહે છે. લાલ બત્તી, લીલી બત્તી કરતાં વધુ લોકો પોતે રસ્તો બનાવે તેવી સ્થિતિ સર્જાય છે. આ બેદરકારીનો સૌથી ઘાતક પાસો એ છે કે જો આવા ટ્રાફિક જંગલમાં એકાદ 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ કે કોઈ ઇમરજન્સી વાહન પસાર થવાનું હોય તો જીવ મરણનો સવાલ ઊભો થઈ જાય છે. એમ્બ્યુલન્સના આગળ ટ્રાફિક રોકાઈ જાય તો તેના દરેક મિનિટ માટે જવાબદાર કોણ? જાહેર પ્રશ્ન છે કે ટ્રાફિક વિભાગનો સ્ટાફ ક્યાં ગાયબ છે? એટલા વ્યસ્ત 4 રસ્તા પર સ્ટાફ મૂકવાની મૂળભૂત ફરજ કેમ નિભાવતી નથી? અકસ્માત કે ઇમરજન્સી વખતે જીવ ગુમાવવાની જવાબદારી કઈ ખુરશીને લેશે? નાગરિકોમાં ભારે રોષ છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે ઓઢવ સિંગરવા 4 રસ્તા પર તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા દુરસ્ત કરાય, ગેરહાજર સ્ટાફ સામે કડક પગલાં લેવાય અને એમ્બ્યુલન્સને ફ્રી પાસ લેન સુનિશ્ચિત કરાય. ટ્રાફિક વિભાગની આ ઊંઘમાંથી શહેરને જગાડવાનો સમય આવી ગયો છે. ચીફ એડિટર સુનિલ રાઠોડ, સિંગરવા, અમદાવાદ.